નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે મગફળીના પાકમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન, લણણી સંગ્રહ અને બજાર વ્યવસ્થા કેવી રીતે કરવું જોઈએ। સૌપ્રથમ વાત કરીએ તો મગફળી સામાન્ય રીતે 100 થી 120 દિવસમાં પાકવાની અવસ્થા છે। તેમાં જાત પ્રમાણે દિવસ આગળ પાછળ હોય છે। 100 થી 120 દિવસ સંપૂર્ણ પાકવા અવસ્થાએ મગફળી ઉપાડી જોઈએ। જેમાં મગફળીના ડોડવા ફોલવા, તેમાં ડોડવાનો અંદરનો ભાગ જો કાળો પડતો જણાય તો મગફળી સંપૂર્ણ પાકી ગણાય છે। મગફળી જમીનમાંથી ઉપાડવા માટે ટ્રેક્ટર, રાબ, બળદની અને કળમ હાથથી ઉપાડી શકાય છે। મગફળી ઉપાડવા બાદ તેના નાના નાના પાથરા કરી ખેતરમાં તડકામાં 7 થી 8 દિવસ સૂકવા દેવામાં આવે છે। વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તેમાં 8% જેટલો ભેજ રહે ત્યાં સુધી સુકવણી કરવી જોઈએ। જો મગફળીની સુકવણી સારી રીતે કરવામાં ન આવે તો તેના ભેજનું પ્રમાણ વધારે રહેવાથી અફ્લાટોક્સિન નામની ઝેરી ફૂગ ઉત્પન્ન થાય છે, જેથી મનુષ્યના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થાય। મગફળી સુકાઈ જાય ત્યારબાદ તેને થ્રેશર કે મશીન વડે છોડમાંથી છૂટી પાડવી અને મગફળીનો ઢગલો કરી 2 થી 3 દિવસ તડકામાં સૂકવી દેવી। મગફળી સારી રીતે સુકાઈ જાય ત્યારબાદ તેને વેચાણ કરવા માટે તેનું ગ્રેડિંગ સફાઈ કરવી, જેથી તેમાંથી અન્ય કચરો માટી કરી સારા થેલામાં ભરી સંગ્રહ કરવો। યોગ્ય બજાર ભાવ મળે ત્યારે માર્કેટ હેડ મારફતે કે સરકારની ટેકાના ભાવની યોજના હેઠળ વેચાણ કરવું, જેથી સારા બજાર ભાવ મળી રહે।